નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિયોદર મધ્યે દિયોદર તાલુકા નાગરિક શરાફી સહકારી મંડળી લિમિટેડની 29મી વાર્ષિક સાધારણ સભા મંડળીના મીટિંગ હોલમાં સંસ્થાના ચેરમેન અશોક બી શેઠના અધ્યક્ષસ્થાને યોજાઈ। પધારેલા સૌને સંસ્થાના ઇન્ચાર્જ મેનેજર પ્રકાશ આર શાહે આવકારી અહેવાલ રજૂ કર્યો। બાદમાં ઉપસ્થિત મહાનુભાવો ડિરેક્ટરોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। બાદમાં સંસ્થાના ચેરમેન અશોક બી શેઠે સૌને આવકારી સંસ્થા દ્વારા થયેલા પ્રગતિના અહેવાલ રજૂ કર્યા હતા। તેમજ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા સભાસદોને ₹1 લાખનો અકસ્માત વીમો લેવામાં આવે છે। તેમજ સંસ્થા દ્વારા લોન ધારકો પૈકી કોઈનું અવસાન થાય તો ₹50,000 સુધીની લોન કવર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અત્યાર સુધીમાં અકસ્માતમાં મંડળીમાં 6 સભાસદોનું તેમજ લોન ધારકોની મૃત્યુ સહાય યોજનામાં 11 લોન ધારકોનું અવસાન થતાં તેના પરિવારોને લોનમાં સહાય થયેલ છે। બાદમાં ધોરણ 5 થી 12 સુધીના સંસ્થાને મળેલા માર્કશીટના આધારે 1 થી 2 નંબર આવનારા બાળકોનું પ્રોત્સાહક ઇનામ આપી બહુમાન સંસ્થાના ડિરેક્ટરો દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંડળીના ડિરેક્ટરશ્રીઓ તથા સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। પાંજરાપોળ દ્વારા 100 ટન ઘાસ 9000 ગાયોને ખવડાવી ગુજરાતના પૂર્વ સીએમને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। 100 ટન ઘાસ પાંજરાપોળની 9000 ગાયોને ખવડાવવામાં આવ્યું છે। આ પાંજરાપોળ સહિત જિલ્લાની પાંજરાપોળોને વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે દરેક રીતે ઘણી મદદ કરવામાં આવી હોવાનું કાંઠ પાંજરાપોળના ટ્રસ્ટી જગદીશભાઈ માળીએ જણાવ્યું હતું। અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનામાં અકાળે મૃત્યુ પામેલા ગુજરાતના ભૂતપૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા બનાસકાંઠાની ડીસા રાજપુર પાંજરાપોળમાં 100 ટન ઘાસ આશરે 9000 જેટલી ગાયોને ખવડાવી સંચાલકો દ્વારા સાચા અર્થમાં ગુજરાતના ભૂતપૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સમાન બની ગઈ છે, જેને લઈને શહેરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જ્યારે ડીસા હાઈવે પર ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે 200 કરોડના ખર્ચે એલિવેટર બ્રિજ બનાવ્યો છે, ત્યારે શહેરજનો ટ્રાફિક સમસ્યા દૂર થશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો, પરંતુ ડીસા શહેરીજનોની આશા ઠગારી નીવડી હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે આજે ડીસા શહેર ટ્રાફિક પીએસઆઈ ડીબી ચૌધરી દ્વારા ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે ધમધમતી કાળઝાળ ગરમીમાં પોલીસ સ્ટાફ સાથે રાખીને ગાયત્રી સર્કલ અને દીપક સર્કલ પાસે કડક ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી। આજે સવારે કેદારનાથ નજીક ગૌરીકુંડમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં પાયલટ સહિતના 5 લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે। ગૌરીકુંડથી કેદારનાથ જઈ રહેલા આ હેલિકોપ્ટરમાં મૃત્યુ પામેલા એક બાળકનો પણ સમાવેશ થાય છે। ગૌરીકુંડના જંગલોમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના થઈ હોવાનું મનાઈ રહ્યું છે। રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે। ગૌરીકુંડથી પણ બચાવ ટીમ મોકલવામાં આવી છે। એસડીઆરએફ, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય બચાવ ટીમો રાહત અને બચાવ કામગીરી। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। પાલનપુરમાં શનિવારે વિશ્વ રક્તદાતા દિવસે અક્ષતમ કોલેજ ઓફ નર્સિંગ અને કડુન ફાઉન્ડેશન, મેડીપોલીસ ટ્રસ્ટી મહેશભાઈ પટેલ અને મિતેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપાલ પિયુષભાઈ ત્રિવેદી દ્વારા જીવન બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 100 કરતાં વધુ બોટલ રક્ત એકત્ર કરાયું હતું, જે કેન્સરગ્રસ્ત દર્દીઓ, થેલેસેમિયા, ગર્ભવતી મહિલાઓને આપવામાં આવશે। 1 યુનિટ બ્લડથી 3 લોકોની જિંદગી બચી શકે છે તેવી માહિતી આપવામાં આવી હતી। નેશનલ ટેસ્ટિંગ એજન્સીનું નીટ યુજી 2025નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે, જેમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ટોપ 10માં સ્થાન મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। રાજસ્થાનના હનુમાનગઢના મહેશ કેશવાનીએ પ્રથમ ક્રમ મેળવ્યો છે, જ્યારે ઇન્દોરના ઉત્કર્ષ અવધિયાએ બીજો ક્રમ મેળવ્યો છે। આ ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી જેનિલ ભાયાણીએ 6ઠ્ઠો અને અમદાવાદના ભવ્ય ઝાએ 8મો રેન્ક મેળવ્યો છે। થરાદમાં રાજપૂત સમાજ વિકાસ મંડળ વાવ થરાદ સુઈગામ સંચાલિત
સ્વ હરિબા માનાજી સવજીજી રાજપૂત કુમાર ભવન શનિવારે સંત શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી બાપુના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેમણે સમાજના દીકરા દીકરીઓને અભ્યાસ કરાવી સમાજને વ્યસન મુક્ત બનાવવા માટે કહ્યું હતું. થરાદમાં રાજપૂત સમાજ વિકાસ મંડળ વાવ થરાદ સુઈગામ સંચાલિત ગંગા સ્વરૂપા હરિબા માનાજી સવજીજી રાજપૂત કુમાર ભવન શનિવારે સંત શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી બાપુના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ ભવનમાં 500થી વધારે વિદ્યાર્થીઓ રહી શકશે. થરાદની સરકારી હોસ્પિટલમાં વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર માથુર, ડોક્ટર કુણાલભાઈ અમરાભાઈ માળી, યાસીનભાઈ ઘાંચી તેમજ સમગ્ર નર્સિંગ સ્ટાફ, આદર્શ બ્લડ બેંકના ડોક્ટર કરસનભાઈ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. રક્તદાન કેમ્પ દ્વારા લોકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવાનો સંદેશો અપાયો હતો. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. પાલનપુરમાં રુચિ હોસ્પિટલ 35મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે તબીબ ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા દ્વારા સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં શ્રીરંગા સ્વામીજી, એનબીસીસીના બોર્ડ ઓફ ડાયરેક્ટર ડોક્ટર જીતેન્દ્ર નાગર, માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનાર ભારતના પ્રથમ આઈ સર્જન ડોક્ટર જીગર અસનાની, ડોક્ટર એકાંત ગુપ્તા, નિર્દોષ ગુપ્તા, ભૂમિ ગુપ્તા સહિત પાલનપુર અને બનાસકાંઠાના પત્રકાર એસોસિએશનના પ્રમુખ મંત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી તબીબોને શુભેચ્છાઓ પાઠવી હતી. ધાનેરાની અનુભવ બ્લડ બેંક દ્વારા મહિલાઓમાં રક્તદાનની જાગૃતિ આવે તે માટે બેઠક યોજાઈ હતી, જેમાં ગોમતીબેને મહિલાઓને રક્તદાન બાબતે સમજ આપી હતી. તેમણે રક્તદાનને લઈને ભ્રામક માન્યતાઓના કારણે બહેનો લોહી આપતા ડરે છે, જેમાં રક્તદાન કરવાથી શરીર નબળું પડી જાય છે, લોહી પાછું મેળવવા માટે મહિના લાગી જાય છે, નિયમિત લોહી આપવાથી લોકોની રોગપ્રતિકારક ક્ષમતા નબળી પડે છે અને વ્યક્તિને બીમારી જલ્દી જકડી લે છે. આવી ભ્રામક વાતોનું ખંડન કરી રક્તદાનથી થતા ફાયદાઓ વિશે માહિતી આપી હતી. અમદાવાદમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માના શાંતિ માટે શક્તિપીઠ અંબાજી ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે 51 શક્તિપીઠ સર્કલ પર મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને ગ્રામજનો એકત્રિત થયા હતા. સૌપ્રથમ ભક્તોએ સામૂહિક રીતે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. ત્યારબાદ મૃતકોની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ હાથમાં મીણબત્તી લઈને મા અંબાજીને પ્રાર્થના કરી અને મૃતકોના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપવા વિનંતી કરી હતી. દાંતા તાલુકાની નાનાસડા નદીમાં પટમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મૃતદેહ નજીકના અભાપુરા ગામનો હોવાનું સામે આવ્યું છે. મૃતદેહમાંથી દુર્ગંધ આવી રહી હોવાથી અંદાજે 2 દિવસની નદીમાં પટમાં પડ્યો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં દાંતા પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને આગળની તપાસ શરૂ કરી છે. મૃત્યુનું કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. વ્યક્તિનું મોત કેવી રીતે થયું તે પોલીસ તપાસમાં બહાર આવશે. બનાસકાંઠામાં બાજરીના પાક ઉપર મેઘરાજાએ પાણી ફેરવ્યા, મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લોકો અસહ્ય ઉકળાટથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે આજરોજ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને જોતામાં મોડી સાંજે આકાશ પર કાળા ડિબાંગ વાદળોની જમાવટ બાદ વીજળીના પ્રચંડ ભયંકર કડાકા ભડાકા અને તોફાની પવન સાથે બનાસકાંઠા જિલ્લામાં અનેક સ્થળોએ રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, જે મેઘ સવારી મોડી રાત્રિ સુધી ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસી હતી. જો કે ચોમાસાના પ્રથમ દિવસથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, તો બીજી તરફ બાજરી જેવા ઊભા પાકો ઉપર મેઘરાજાએ પાણી ફેરવી દેતા ખેડૂતો માટે એક તરફ ખુશીનો માહોલ તો બીજી તરફ ચિંતાના વાદળો ઉતરી આવ્યા હોય તેવો ઘાટ સર્જાયો હતો. અમદાવાદથી લંડન જતા વિમાનની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને થરાદમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
વિવિધ સામાજિક સંગઠનો અને રાજકીય આગેવાનોએ 2 મિનિટનું મૌન પાડીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. થરાદના નગરજનોએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી.